ગુજરાતની પવિત્ર અને ઐતિહાસિક ધરતી પર અનેક એવા ગામડાઓ આવેલા છે જે પોતાની અનોખી પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે। આવું જ એક વિશિષ્ટ ગામ એટલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું વેડા ગામ। આ ગામ માત્ર એક સામાન્ય ભૌગોલિક એકમ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, લોકવાયકાઓ અને પૌરાણિક કથાઓનો એક એવો સંગમ છે જ્યાં આધુનિકતાના યુગમાં પણ પ્રાચીન પરંપરાઓ જીવંત રાખવામાં આવી છે। વેડા ગામના સાંસ્કૃતિક જીવનના બે મુખ્ય સ્તંભો છે, વેડા સતી માતાનું મંદિર અને ધૂળેટીના દિવસે ઉજવવામાં આવતો રાવણનો ઉત્સવ। સામાન્ય રીતે સમગ્ર ભારતમાં રાવણ દહનનો ઉત્સવ દશેરાના દિવસે મનાવવામાં આવે છે, પરંતુ વેડા ગામમાં આ પરંપરા હોળી ધૂળેટી સાથે જોડાયેલી છે, જે તેને અન્યોથી અલગ પાડે છે। આ અહેવાલમાં વેડા ગામના ઇતિહાસ, સતી માતાના પૌરાણિક સંદર્ભો, વેદાવતીની કથા અને રાવણના ઉત્સવ પાછળ રહેલા સામાજિક અને આધ્યાત્મિક કારણોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે। વેડા ગામનું ભૌગોલિક અને વહીવટી માળખું। વેડા ગામ ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં સ્થિત છે। આ ગામની વસ્તી મુખ્યત્વે ખેતી, પશુપાલન અને ખેતમજૂરી પર નિર્ભર છે, જે તેને એક આદર્શ ગ્રામીણ અર્થતંત્ર પ્રદાન કરે છે। વેડા ગામની ભૌગોલિક સ્થિતિ તેને માણસા જેવા ઐતિહાસિક નગરોની નજીક લાવે છે, જે એક સમયે ચાવડા રાજપૂતોનું રજવાડું હતું। માણસામાં આવેલી પ્રાચીન વાવ અને વૈષ્ણવ મંદિરો આ વિસ્તારની પ્રાચીનતા અને સ્થાપત્ય કલાના પુરાવા આપે છે। વેડા ગામ પણ આ જ સાંસ્કૃતિક પટ્ટાનો ભાગ હોવાથી અહીં શક્તિની ઉપાસના અને વૈદિક પરંપરાઓનો પ્રભાવ જોવા મળે છે। વેડા સતી માતા, આસ્થા અને પરંપરાનું કેન્દ્રબિંદુ। વેડા ગામમાં આવેલું સતી માતાનું મંદિર ગામની આસ્થાનું કેન્દ્રબિંદુ છે। અહીં માતાજીને હાજર હજૂર માનવામાં આવે છે, જેનો અર્થ છે કે ભક્તોની મનોકામનાઓ અહીં તુરંત પૂર્ણ થાય છે। લોકમાન્યતા મુજબ આ સ્થાને માનતા રાખવાથી શારીરિક પીડાઓ, ખાસ કરીને હાથ પગના દુખાવા જેવી સમસ્યાઓ દૂર થાય છે। સતી માતાનું આ સ્વરૂપ માત્ર રક્ષણહાર તરીકે જ નહીં, પરંતુ ન્યાયની દેવી તરીકે પણ પૂજાય છે, જે ભક્તોના દુઃખ દૂર કરવાની અતૂટ શ્રદ્ધા આપે છે। મહાકાળી માનો ગરબો અને હોળીની રાત્રિ। વેડામાં હોળીના તહેવારની ઉજવણી અત્યંત ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે। હોળીની રાત્રે વેડા સતી માતાના મંદિરે મહાકાળી માનો ગરબો નીકળે છે। આ ગરબો માત્ર નૃત્ય નથી, પરંતુ તે શક્તિની આરાધનાનું એક સ્વરૂપ છે। ગામના લોકો એકઠા થઈને માતાજીના ગુણગાન ગાય છે અને આખી રાત ભક્તિમાં લીન રહે છે। આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને તે ગામની એકતાનું પ્રતીક છે। રાત્રિના આ ગરબા બાદ બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે રાવણના ઉત્સવની તૈયારીઓ શરૂ થાય છે। વેદાવતીની કથા અને વેડા ગામ સાથેનો સંબંધ। વેડા ગામના નામ અને ત્યાં સતી માતાના મહત્વ પાછળ વેદાવતીની પૌરાણિક કથા અત્યંત મહત્વની છે। પુરાણો અને રામાયણમાં અનુસાર વેદાવતી એ માતા સીતાનો પૂર્વજન્મ હતો। તેણી બ્રહ્મર્ષિ કુશધ્વજની પુત્રી હતી અને જન્મથી જ વેદોના જ્ઞાનથી સંપન્ન હતી, તેથી તેનું નામ વેદાવતી પડ્યું હતું। વેદાવતી અને રાવણનો મુકાબલો। વેદાવતી ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી રહી હતી। તે સમયે લંકાપતિ રાવણે તેણીની દિવ્ય સુંદરતા જોઈને તેને વશ કરવાનો પ્રયત્ન કર્યો। રાવણે વેદાવતીની પવિત્રતા ભંગ કરવાનો પ્રયાસ કર્યો અને તેના વાળ પકડીને તેને અપમાનિત કર્યું। ક્રોધિત અને અપમાનિત વેદાવતીએ રાવણને શ્રાપ આપ્યો કે તે બીજા જન્મમાં ફરી જન્મ લેશે અને રાવણના વિનાશનું કારણ બનશે। ત્યારબાદ તેણીએ અગ્નિમાં કૂદીને પોતાનો દેહ ત્યાગ કર્યો, જે તેને એક સતી તરીકે સ્થાપિત કરે છે। આ વેદાવતીનો જ પુનર્જન્મ રાજા જનકને ખેતરમાંથી પ્રાપ્ત થયેલી પુત્રી સીતા તરીકે થયો હતો। સીતાનું રાવણ દ્વારા અપહરણ થયું અને અંતે રામે રાવણનો વધ કર્યો, જે વેદાવતીના શ્રાપની પૂર્તિ હતી। વેડા ગામમાં સતી માતાનું મહત્વ આ વેદાવતીના ત્યાગ અને પવિત્રતા સાથે જોડાયેલું માનવામાં આવે છે। ગામનું નામ વેડા પણ વેદાવતી અથવા વેદોના જ્ઞાનના વારસા સાથે જોડાયેલું હોવાનું જણાય છે। ધૂળેટીનો રાવણ, એક અનોખી પરંપરા। ભારતમાં રાવણ દહન સામાન્ય રીતે આસો મહિનામાં વિજયાદશમીના દિવસે મનાવવામાં આવે છે। જો કે વેડા ગામમાં આ પરંપરા ફાગણ મહિનાની ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે। આ પરંપરા પાછળનો ઇતિહાસ અને તેનું મહત્વ સમજવા જેવું છે। વ્યાસ બ્રાહ્મણોની ભૂમિકા અને હરબળ। વેડા ગામમાં રાવણના આ ઉત્સવને જીવંત રાખવાનું શ્રેય ગામના વ્યાસ બ્રાહ્મણ પરિવારને જાય છે। વ્યાસ ભાઈઓ પેઢી દર પેઢી આ પરંપરાને નિભાવી રહ્યા છે। ધૂળેટીની સાંજે આખું ગામ હર્ષ અને ઉલ્લાસ સાથે એકઠું થાય છે અને રાવણનો અવસર ઉજવાય છે।
આ ઉત્સવમાં ગામના લોકો હનુમાન, રાવણ અને સીતા જેવા પાત્રો ભજવે છે. આ નાટ્ય રૂપાંતરણ માત્ર મનોરંજન નથી, પરંતુ તે પૌરાણિક કથાનું જીવંત પ્રદર્શન છે. હનુમાનનું પાત્ર ભજવનાર વ્યક્તિ પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે, જ્યારે રાવણનું પાત્ર તેના અહંકારને રજૂ કરે છે. આ પરંપરામાં ગામના લોકો અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને દર વર્ષે આ પ્રસંગને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. રાવણ દહનનું પ્રતિકાત્મક મહત્વ. રાવણના પુતળાનું દહન કરવું એ માત્ર લાકડા કે કાગળને બાળવાની પ્રક્રિયા નથી, પરંતુ તે આધ્યાત્મિક રીતે અત્યંત ગહન અર્થ ધરાવે છે. રાવણના 10 માથા માનવના 10 દુર્ગુણોનું પ્રતીક છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિંસા અને અજ્ઞાન. અહંકારનો વિનાશ. રાવણ એક મહાન જ્ઞાની, 4 વેદોનો જ્ઞાતા અને શિવભક્ત હતો, છતાં તેના અહંકારને કારણે તેનું પતન થયું. શીખ ધર્મમાં પણ રાવણને અહંકારના પ્રતીક તરીકે જોવામાં આવે છે. રાવણ દહન દ્વારા સમાજમાં એ સંદેશ આપવામાં આવે છે કે ગમે તેટલો શક્તિશાળી કે જ્ઞાની વ્યક્તિ હોય, જો તેનામાં અહંકાર હશે તો તેનો વિનાશ નિશ્ચિત છે. વેડા ગામમાં ધૂળેટીના દિવસે આ દહન કરીને લોકો પોતાના મનમાં રહેલા દુર્ગુણોને બાળી નાખવાનો સંકલ્પ કરે છે. ગામમાં રાવણના આ ઉત્સવને જીવંત રાખવાનું શ્રેય ગામના વ્યાસ બ્રાહ્મણ પરિવારને જાય છે. વ્યાસભાઈઓ પેઢી દર પેઢી આ પરંપરાને નિભાવી રહ્યા છે. ધૂળેટીની સાંજે આખું ગામ હર્ષ અને ઉલ્લાસ સાથે એકઠું થાય છે અને રાવણનો અવસર ઉજવાય છે. આ ઉત્સવમાં ગામના લોકો હનુમાન, રાવણ અને સીતા જેવા પાત્રો ભજવે છે. આ નાટ્ય રૂપાંતરણ માત્ર મનોરંજન નથી, પરંતુ તે પૌરાણિક કથાનું જીવંત પ્રદર્શન છે. હનુમાનનું પાત્ર ભજવનાર વ્યક્તિ પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે, જ્યારે રાવણનું પાત્ર તેના અહંકારને રજૂ કરે છે. આ પરંપરામાં ગામના લોકો અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને દરેક વર્ષે આ પ્રસંગને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. રાવણ દહનનું પ્રતિકાત્મક મહત્વ. રાવણના પુતળાનું દહન કરવું એ માત્ર લાકડા કે કાગળને બાળવાની પ્રક્રિયા નથી, પરંતુ તે આધ્યાત્મિક રીતે અત્યંત ગહન અર્થ ધરાવે છે. રાવણના 10 માથા માનવના 10 દુર્ગુણોનું પ્રતીક છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિંસા અને અજ્ઞાન. ધાર્મિક રીતે હોળીએ ભક્ત પ્રહલાદની અસુર હિરણ્યકશિપુ અને તેની બહેન હોલિકા પરના વિજયની ઉજવણી છે. વેડા ગામમાં રાવણના પાત્રની ભજવણી આ વિજયના ઉત્સવને વધુ વિસ્તૃત બનાવે છે. અહીં માત્ર હોલિકા જ નહીં, પરંતુ રાવણ જેવા અહંકારી તત્વોના પતનનો પણ ઉત્સવ મનાવવામાં આવે છે, જે બતાવે છે કે સત્ય હંમેશા અસત્ય પર વિજયી થાય છે. વેડા ગામની આ સાંસ્કૃતિક પરંપરા એ ગુજરાતના સમૃદ્ધ લોકવારસાનું એક અનમોલ રત્ન છે. સતી માતાનું મંદિર અને વેદવતીની પૌરાણિક કથા ગામના લોકોમાં નૈતિક મૂલ્યો અને પવિત્રતાનો સંચાર કરે છે. બીજી તરફ ધૂળેટીના દિવસે વ્યાસ બ્રાહ્મણો દ્વારા ઉજવવામાં આવતો રાવણનો ઉત્સવ એ માનવ અહંકારના પતન અને વિજયાદશમીના સંદેશને ફાગણની ફાગણી સાથે જોડે છે. આ અહેવાલ દર્શાવે છે કે વેડા ગામની પરંપરાઓ માત્ર ધાર્મિક વિધિઓ નથી, પરંતુ તે સામાજિક એકતા, કોમી સૌહાર્દ અને મનોવૈજ્ઞાનિક શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આધુનિક સમયમાં પણ વ્યાસ પરિવારે જે રીતે આ અવસર જીવંત રાખ્યો છે તે પ્રશંસનીય છે. વેડા ગામની મુલાકાત લેનાર દરેક ભક્ત કે પ્રવાસી અહીંના સાંસ્કૃતિક ઉન્માદમાં રામાયણના પાત્રોને જીવંત જોઈ શકે છે અને સતી માતાના આશીર્વાદથી ધન્યતા અનુભવે છે. આ પરંપરાઓ જ ભારતને એક જીવંત અને વિવિધતાસભર દેશ બનાવે છે, જ્યાં દરેક ગામની પોતાની એક અનોખી કહાની અને અનોખો રાવણ છે. અન્ય ગામો સાથેની સરખામણી. વેડા ગામની જેમ જ ભારતના અન્ય કેટલાક ભાગોમાં પણ અનોખી રીતે રાવણ દહન અથવા રાવણ પૂજાની પરંપરાઓ જોવા મળે છે. આ સરખામણી વેડા ગામની વિશિષ્ટતાને વધુ સ્પષ્ટ કરે છે. પહાડપુર, રાજસ્થાન. આ ગામમાં છેલ્લા 500 વર્ષથી હોળીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે. અહીં એવી માન્યતા છે કે જો આ પરંપરા બદલવામાં આવે તો ગામ પર આફત આવે છે. અગાઉ એકવાર પરંપરા તોડવાનો પ્રયાસ થયો ત્યારે ગામમાં આગ લાગી હતી અને અનેક ઘરો બળી ગયા હતા. પાણસીણા, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના પાણસીણા, રાણાગઢ અને પરાળી ગામમાં રાવણ દહન દશેરાના બદલે 11ના દિવસે કરવામાં આવે છે. આ ફેરફાર ખેડૂતોની સુવિધા માટે કરવામાં આવ્યો હતો, જેથી તેઓ રજાના દિવસે ઉત્સવમાં જોડાઈ શકે. પાણસીણામાં રાવણના પુતળાને બાળવામાં નથી આવતું, પરંતુ તેને લાકડીઓથી પ્રતિકાત્મક રીતે માર મારવામાં આવે છે. બાગપત, ઉત્તર પ્રદેશ. દિલ્હી નજીક આવેલા આ ગામમાં રાવણનું દહન થતું નથી,
પરંતુ તેની પૂજા કરવામાં આવે છે. અહીંના લોકો રાવણને મહાન ભક્ત માને છે અને મનસા દેવી મંદિરમાં રાવણની પૂજાથી તેમની મુશ્કેલીઓ દૂર થાય છે તેવી શ્રદ્ધા રાખે છે. રાવણ દહનનું પ્રતિકાત્મક મહત્વ. રાવણના પુતળાનું દહન કરવું એ માત્ર લાકડા કે કાગળને બાળવાની પ્રક્રિયા નથી, પરંતુ તે આધ્યાત્મિક રીતે અત્યંત ગહન અર્થ ધરાવે છે. રાવણના 10 માથા માનવના 10 દુર્ગુણોનું પ્રતીક છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિંસા અને અજ્ઞાન. અહંકારનો વિનાશ. રાવણ એક મહાન જ્ઞાની, 4 વેદોનો જ્ઞાતા અને શિવભક્ત હતો, છતાં તેના અહંકારને કારણે તેનું પતન થયું. શીખ ધર્મમાં પણ રાવણને અહંકારના પ્રતીક તરીકે જોવામાં આવે છે. રાવણ દહન દ્વારા સમાજમાં એ સંદેશ આપવામાં આવે છે કે ગમે તેટલો શક્તિશાળી કે જ્ઞાની વ્યક્તિ હોય, જો તેનામાં અહંકાર હશે તો તેનો વિનાશ નિશ્ચિત છે. વેડા ગામમાં ધૂળેટીના દિવસે આ દહન કરીને લોકો પોતાના મનમાં રહેલા દુર્ગુણોને બાળી નાખવાનો સંકલ્પ કરે છે.